અને શુક્રવાર અને જે બધા સંકેતો અત્યાર સુધી આપણે માર્કેટ માટે જે બધા ડેવલપમેન્ટ્સ જોઈ રહ્યા છીએ, મેજર તો એ જ છે કે જે યુદ્ધની વાત કરીએ છીએ, ભારત પાકિસ્તાન કે પછી રશિયા યુક્રેન ઇઝરાયલ હમાસ, આ બધાથી એકદમ જ અલગ છે, કારણ કે હવે એક્ઝિસ્ટન્સ પર બંને સુપ્રીમ પાવર જે છે આવતા આપણને દેખાડી રહ્યા છે. અને ઇનફેક્ટ ગઈકાલના જે રિસન્ટ ડેવલપમેન્ટ છે ગૌરાંગજી, ખામેનીની જે ચેતવણી આવી છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી દબાણ બનાવવાનું, તેઓ અહીંયાથી જણાવી રહ્યા છે કે યથાવત રહેશે. અને એની સાથે સાથે ક્રૂડમાં સતત જે કહી શકાય કે ઉપરના લેવલ્સ, અને 2022 બાદ ઇનફેક્ટ $100 ઉપર ક્લોઝિંગ લેવલ્સ એની ઉપર પહોંચ્યા હતા, પરંતુ ક્લોઝિંગ આ લેવલ પર નથી મળ્યું જે આપણને જોવા મળ્યું ગઈકાલના સેશનમાં. એની સાથે સાથે મોંઘવારી વધતી જોઈ રહ્યા છીએ. ફેબ્રુઆરીમાં ઇનફેક્ટ જે મોંઘવારી વધી અને 3.21% પાર પહોંચતી દેખાડી રહી છે. આ બધાને કઈ રીતે માર્કેટ માટે સમજવું જોઈએ? આપનો મંચ પર આમંત્રિત કરવા માટે, CNBC બજારના દર્શકોને અને આપ સૌને સાદર પ્રણામ અને શુભ પ્રભાત મારી તરફથી. તો 13 તારીખે ઘણા બધા લોકોનો જન્મ બી થયો હોય છે, પણ એનો એ અર્થ નથી હોતો કે એમના નસીબ ફૂટેલા હોય છે. ચાંદી તો એક ગભરાટ અને ડર હોય છે લોકોને 13 તારીખને લઈને, અને પાછો શુક્રવાર, તમે કીધું ફ્રાઈડે ધ 13th. તો મારા ખ્યાલથી એક લોકોને એવી કદાચ ધારણા છે કે 13 તારીખે અથવા તો 3જી તારીખે જ્યારે બી 3 નો આંકડો આવે ત્યારે એ શુભ નથી હોતો, પણ એવું નથી હોતું. મારી વિચારધારા થોડી વિપરીત છે, અને ઘણા બધા લોકોનો 13 તારીખે જન્મ બી થયો હોય છે. પણ તમારો પ્રશ્ન તમે જે જણાવ્યું, સોરી ઇન્ટરપ્ટ કરું છું, બટ તમે જે રીતે જણાવ્યું એક્ઝેક્ટલી એમાં તો અગ્રી છું. મારો સન એની બર્થ ડેટ 13th છે અને મારી 3rd છે, એટલે ઓબ્વિયસલી એ વસ્તુ તો હું પણ નથી એમાં બિલીવ કરતી, બટ આ એક કોમન બિલીફ છે. અને એમાં પણ સર એવું છે કે જ્યારે માર્કેટમાં અત્યારે આવી જે સિચ્યુએશન છે, ઘણા રોકાણકારો, ઘણા બધા માટે ટેન્શન તો છે, એ વસ્તુ આપણે નકારી ન શકીએ. એટલે કહી શકાય કે વધુ એક દિવસ એવો આવ્યો છે અને બધા આજે સેટઅપ પણ એવા છે, એટલા માટે ખાસ કરીને મેં મેન્શન કર્યું. ક્ષમા ચાહું છું, તમારો જન્મ 3 તારીખે અને તમારો પુત્રનો જન્મ 13 તારીખે. પણ વિચારધારા, જેમ મેં કીધું, વિચારધારા લોકોની માનસિકતા હોય છે 3 ના આંકડાને લઈને. પછી 3જી તારીખ હોય, 13 હોય કે 23મી હોય કે 31મી કે 30, જે બી હોય. પણ તમારો પ્રશ્નનો ઉત્તર આપતા ચાંદની, મારા ખ્યાલથી ગંભીર પરિસ્થિતિ છે, એમાં કોઈ વિમત નથી. અને ખાસ કરીને ગઈકાલે જ્યારે સમાચાર આવ્યા કે મોજતબા ખામેનીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પૂર્ણ રીતે બંધ રાખવાનો આદેશ કર્યો છે, અને એની સાથે જ બાકી જે અન્ય ટિપ્પણીઓ એમને કરી છે, અમેરિકાના જેટલા બી બેઝ છે ખાડી દેશોમાં, વેસ્ટ એશિયામાં, એને તમે બંધ કરો. તમે બંધ નહીં કરો તો નિરંતર અમે એમની ઉપર હમલા કરતા રહીશું, અટેક કરતા રહીશું. એની સાથે એમને એ બી કીધું છે કે અમારી કોઈ દુશ્મની અથવા તો મતભેદ નથી પાડોશી દેશો સાથે, પણ એ લોકો જો અમેરિકા અથવા તો બાકી અન્ય દેશોના રક્ષા ગુટોને શરણ આપશે તો એ હુમલો થતો રહેશે. બદલો લેવાની વાત કરી છે. જે બી નુકસાન થયું છે, જે બી સ્કૂલ પર અટેક થયા છે, જ્યાં આગળ બાળકોની હત્યા થઈ છે, એની સાથે જ એમના પિતા અને પૂર્વ લીડર આયતુલ્લા ખોમેનીની જે રીતે હત્યા થઈ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા, એમનો બદલો લેશે, વગેરે વગેરે વગેરે. અને વાસ્તવિકતા તો આપણી સામે છે ચાંદની, કે ભારત દેશ આપણો જે છે એ નિર્ભર છે ખાસ કરીને એ જે સમુદ્રી યાતાયાત માર્ગ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, એની ઉપર. કારણ કે મોટા ભાગે આપણી જે ઉર્જાની જરૂરત છે એ આ સમુદ્રી માર્ગથી આવતી હતી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી, અને હવે ત્યાં આગળ પાબંદી. અને ગઈકાલે એક બીજો બી, હવે કેટલું સત્ય છે મને નથી ખબર ચાંદની, પણ મારા ખ્યાલથી 2 કે 3 સમુદ્રી જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારત તરફ આવ્યા છે. એટલે એક અંદાજો લગાડી શકીએ કે કદાચ ભારત માટે થોડી ઘણી રિલેક્સેશન આ જે પ્રતિબંધ છે એની ઉપર આવી શકે છે. પણ જોખમનું કામ છે ચાંદની. કોઈ બી શિપિંગ કંપની આ માર્ગથી પોતાના જહાજો અથવા તો કન્ટેનર્સ લાવવા નથી માંગતા, કારણ કે બહુ જ ડેન્જરસ છે, અટેક થવાનો પૂરી શક્યતા છે. અને આવી પરિસ્થિતિમાં કોઈ પોતાના જહાજો અથવા તો જહાજ પર કામ કરવાવાળા કર્મચારીઓ અથવા તો કેપ્ટનના જીવન
સંકટમાં મૂકે એવી તો પરિસ્થિતિ ઊભી નહીં થાય. અને જો કરવા બી માગશે તો વોર પ્રીમિયમ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જે છે એ બહુ જ ઉપરની તરફથી છે, જેનાથી જે ટોટલ કોસ્ટ ઓફ લેન્ડેડ કોસ્ટ જે છે કાચા તેલ અને નેચરલ ગેસનું આપણા ભારત પોર્ટ્સ પર, તટો પર, એ ઉપરની તરફ વધી જાય છે. આ પરિસ્થિતિને લઈને મોંઘવારીનો આંકડો શું અહીંયાથી વધારે ઉપર જઈ શકે છે આપણા દેશમાં? શક્ય છે ચાંદની, કારણ કે આ નિર્ભર રહેશે કે જે રીતના આપણા ભારત સરકારના અનેક મંત્રીઓએ, માનનીય મંત્રી પિયુષ ગોયલ સાહેબે, પછી માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ, અને હાલમાં જ માનનીય મંત્રી હરદીપ પુરી સાહેબે જે રીતના ટિપ્પણીઓ કરી છે કે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી, ઉર્જાની જરૂરત પૂર્ણ રીતે સુરક્ષિત છે. એક ટિપ્પણી એમને એવી બી કરેલી કે 40 દેશો સાથે વાર્તાલાપ ચાલી રહી છે વ્યાજબી ભાવ પર કાચા તેલ અને નેચરલ ગેસ આપણા દેશમાં આવે, અને કોઈ બી જાતની ક્ષમા કરજો, આજે જરા મારું ગળું સાથ નથી આપી રહ્યું, પણ જે બી ટિપ્પણીઓ એમને કરી છે કે જ્યાંથી બી પૂરા વિશ્વમાં કોઈ બી દેશમાંથી વ્યાજબી ભાવ પર જો ભારતની ઉર્જાની જરૂરત મળશે તો એ લોકો લેશે, એમાં કોઈ બેમત નથી. રશિયામાંથી જે પાબંદીઓ બુદ્ધિમાની જીવ ટ્રમ્પે મૂકેલી મહિના માટે રાહત આપી છે, આપણે તો માંગી નથી, પણ એમને એવી ટિપ્પણી કરી છે. હવે ખબર નહીં એમને શું બુદ્ધિમત્તા ચાલે છે, પણ આપણી સરકાર મારા ખ્યાલથી પાછળ નહીં હટે જ્યાં સુધી ભારત દેશ અને ભારતના નાગરિકોની સુરક્ષા, ઉર્જાની સુરક્ષાની હું વાત કરું છું, નો પ્રશ્ન છે. જ્યારે બી અવસર આવશે વ્યાજબી ભાવ પર જ્યાંથી મળશે ત્યાંથી આપણે આપણી ઉર્જાની જરૂરત પૂરી કરશું. બજાર પર હવે અહીંયાથી શક્ય છે કે 23,000 બી સ્તર આપણે જોઈએ, 23,000 સ્તર બી કદાચ તૂટી શકે છે. આ નિર્ભર છે ચાંદની કે પરિસ્થિતિ કેવી રીતે ઉભરે છે. અને ગઈકાલ સાંજના જે મોજતબા ખામેનીએ ટિપ્પણી કરી છે એના પછી કદાચ થોડે ઘણા જે સંકટ છે જે છે હાલમાં એ વધી શકે છે. આક્રમણની પરિસ્થિતિ અહીંયાથી વધારે ઉપર જઈ શકે છે. બજારમાં અહીંયાથી નીચલા કરેક્શન આવી શકે છે, કોઈ બેબંધ નથી. પણ હું વળી પાછી એ જ ટિપ્પણી કરીશ જે છેલ્લા 2 અઠવાડિયાથી કરી રહ્યો છું, જ્યારથી આ પરિસ્થિતિ ઊભી રહી છે, કે તમે જો રોકાણકાર હો તો આ બજાર તમને બહુ મોટી તક આપી રહી છે. અને મેં જેમ પહેલા ટિપ્પણી કરી, મેં મારી એસઆઈપી બંધ નથી કરી. મારી એસઆઈપી પહેલા બી જતી હતી, આજ બી જાય છે, ભવિષ્યમાં બી જશે. અને જો અવસર મળશે અને બચત ખાતામાં રૂપિયા હશે તો હું એક લમસમ ઇન્વેસ્ટમેન્ટ બી કરતો હતો, કરીશ અને ભવિષ્યમાં આગળ બી કરીશ. તમારું રોકાણ રોકો નહીં જો લાંબા ગાળાની વિચારધારા હોય તો. ટૂંકા મધ્યમ ગાળા માટે મારા ભાઈ અને મિત્ર સોમિલ વધારે યોગ્ય છે ટિપ્પણી કરવા માટે, પણ થોડી ટૂંકાથી મધ્યમ ગાળા માટે થોડી સાવધાની રાખો. અને જો તમારી પાસે જોખમ ઝેલવાની ક્ષમતા હોય તો તમારા સ્ટોપ લોસીસ ધ્યાનમાં રાખીને તમે કામ કરો, અથવા તો કારોબારીથી રોકાણકાર બની જાઓ. ઓવરઓલ એક સરસ વ્યૂ છે. ફંડામેન્ટલી અત્યારે માર્કેટમાં શું કરવું જોઈએ આ પરિસ્થિતિમાં એ આપણને ગૌરંગજીએ જણાવ્યું. અને સૌથી પહેલાં તો સર થેન્ક યુ.